નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયો વાત કરવાના છીએ પેન્શનો માટે ખૂબ જ ખાસ માહિતી. તમારું પેન્શન તમારા ખાતામાં આવ્યું છે કે નહીં તપાસો ફક્ત 2 જ મિનિટમાં. એકદમ સચોટ માહિતી લઈને આવી છું. જો તમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેનો પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટો. તો મિત્રો, પેન્શન માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર. પેન્શન તપાસવા માટે ફક્ત આ જ કામ કરવું પડશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, વૃદ્ધાવસ્થા પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજના મુખ્ય ઉદ્દેશ્ય દેશના વૃદ્ધ નાગરિકો આર્થિક સહાય પૂરી પાડવાનું છે. જો કે ઘણી વખતે લાભાર્થી ખબર હોતી નથી કે તમારું પેન્શન પૈસા આવે છે કે નહીં. આ લેખમાં અમે તમને જણાવીશું કે શું તમારી વૃદ્ધાવસ્થા પેન્શન સ્થિતિ કેવી રીતે સરળતાથી ઝડપથી ઓનલાઈન ચેક કરી શકો છો. વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ 60 વર્ષ કરતા વધુ ઉંમર પાત્ર વ્યક્તિઓ દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. આ રકમ રાજ્ય પ્રમાણે બદલાઈ શકે છે. પેન્શનના પૈસા સીધા લાભાર્થીઓ બેંક ખાતામાં જમા થાય છે, પરંતુ કેટલીકવાર તકનીકી અથવા અન્ય કારણોસર પેન્શન નાણાંનો વિલંબ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા પેન્શનમાં પૈસા આવે છે કે નહીં જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. વૃદ્ધાવસ્થા પેન્શન યોજના શું છે? તો વૃદ્ધા પેન્શન યોજના, જેમ વૃદ્ધાવસ્થા પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સરકારી કલ્યાણ કાર્યક્રમ છે. આ યોજના વૃદ્ધો આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાત્ર વરિષ્ઠ નાગરિકો દર મહિને પેન્શન તરીકે એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. વૃદ્ધાવસ્થા પેન્શન પૈસા તપાસો નહીં તો હવે અમને તમે જણાવ્યું છે કે તમે કેવી રીતે ચેક કરી શકો છો તમારું વૃદ્ધાવસ્થા પેન્શન પૈસા આવે છે કે નહીં. આ કરવા માટે ઘણી સરળ રીતો મિત્રો. ઓનલાઈન પોર્ટલ ઉપયોગ, SMS એવા બેંક સ્ટેટમેન્ટ તપાસી રહ્યું છે. ગ્રામ પંચાયત, મહાનગરપાલિકામાં કચેરી તપાસ. ઓનલાઈન પોર્ટલ દ્વારા પેન્શનની સ્થિતિ તપાસો. સીધો, સહેલો અને ઝડપી રસ્તો ઓનલાઈન પોર્ટલ ઉપયોગ કરવાનો છે. દરેક રાજ્ય પોતાનું અલગ પોર્ટલ છે. અહીં અમને તમને સામાન્ય પગને જણાવી રહ્યા છીએ. તમારા રાજ્ય સરકાર પેન્શન પોર્ટલની મુલાકાત લો. પેન્શન સ્ટેટસ ચેક કરો. વિકલ્પ પસંદ કરો. ત્રીજું છે તમારું પેન્શન આઈડી અથવા આધાર નંબર દાખલ કરો. ચોથું છે મિત્રો કેપ્ચા કોડ ભરો. પાંચમું છે સબમિટ બટન પર ક્લિક કરો. આ પછી તમે તમારા પેન્શન સ્થિતિ જોઈ શકશો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી એક SMS બનાવો. SMSમાં લખો પેન્શન સ્પેસ તમારું પેન્શન આઈડી અથવા આધાર નંબર. ત્રીજું છે આ SMS તમારા રાજ્યના નિર્ધારિત નંબર પર મોકલો. થોડીવાર તમને તમારા પેન્શન સ્થિતિ સંબંધિત એક SMS પ્રાપ્ત થશે. પેન્શન સ્થિતિ તપાસોને લાભો. નિયમિતપણે પેન્શન સ્થિતિ તપાસવામાં ઘણા ફાયદાઓ છે, જેમ કે મિત્રો પૈસાની સમયસર પ્રાપ્તિ ખાતરી કરવી. તમે જાણી શકો છો તમારા પૈસા સમયસર આવે છે કે નહીં. ભૂલોની વહેલાસર તપાસ. જો કોઈ ટેકનિકલ અથવા વહીવટી ભૂલ થઈ હોય તો તમે ઝડપથી શોધી શકો છો. વધુ સારું નાણાકીય યોજના. તમે તમારા ખર્ચમાં વધુ સારી રીતે આયોજન કરી શકો છો. પરેશાનીથી બચવું. બેંક કે સરકારી ઓફિસમાં વારંવાર જવાની જરૂર નહીં પડે. પેન્શન ન મળે તો શું કરવું? તો તમને ખબર પડે કે તમારું પેન્શન આવ્યું નથી તો ગભરાશો નહીં. અહીં કેટલાક પગલાઓ છે જો તમે લઈ શકો છો. હેલ્પલાઇન નંબર પર કોલ કરો. તમારા રાજ્યના પેન્શન હેલ્પલાઇન નંબર કોલ કરો. સમસ્યા જાણ કરો. ઓનલાઈન ફરિયાદ નોંધાવો. મોટાભાગના રાજ્યને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકું સુવિધાઓ છે. સ્થાનિક કાર્યાલય પર જાઓ. તમારી નજીકની સામાજિક કલ્યાણ કાર્યાલય પર જાઓ. તમારી સમસ્યા જાણ કરો. દસ્તાવેજ તપાસો. ખાતરી કરો કે તમારા બધા દસ્તાવેજ સાચા કે અપડેટ છે. વૃદ્ધાવસ્થા પેન્શન યોજના માટે પાત્રતા. વૃદ્ધાવસ્થા પેન્શન યોજના લાભો મેળવવા માટે કેટલાક પાત્ર માપદંડો આ પ્રમાણે છે. ઉંમર, અરજદારની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ. આવક મર્યાદા, અરજદારની વાર્ષિક આવક ચોક્કસ મર્યાદા ઓછી હોવી જોઈએ. આ મર્યાદા રાજ્યમાં બદલાઈ શકે છે. રહેઠાણ, અરજદાર રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ જેથી તે પેન્શન માટે અરજી કરી રહ્યો છે. અન્ય પેન્શન અરજદાર અન્ય કોઈ પણ સરકારી પેન્શન યોજના લાભાર્થી ન હોવો જોઈએ. વૃદ્ધાવસ્થા પેન્શન માટે અરજી કરતી વખતે નીચેની બાબતો યાદ રાખવી જોઈએ. દસ્તાવેજ પણ જોઈ લો મિત્રો. આધાર કાર્ડ, ઉંમર પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર અથવા 10મું માર્કશીટ, સરનામા પુરાવા, આવક પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા. વૃદ્ધાવસ્થા પેન્શન યોજના સુધારો. તાજેતરમાં વર્ષોમાં સરકારે વૃદ્ધાવસ્થા પેન્શન યોજનામાં ઘણા સુધારો કર્યા છે. પેન્શન રકમ વધારો. ઘણા રાજ્યના પેન્શન રકમ વધારો કર્યો છે. ડિજિટાઇઝેશન, ઓનલાઈન અરજી અને સ્ટેટસ ચેકની સુવિધા શરૂ કરવામાં આવી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડીબીટી પેન્શન સીધા લાભાર્થી બેંક ખાતામાં જમા થાય છે. આધાર લિંકિંગ. ખોટા લાભાર્થીઓ રોકવા માટે પેન્શન આધાર સાથે લિંક કરવામાં આવે છે. વૃદ્ધાવસ્થા પેન્શન યોજના અમલીકરણ પણ કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે, જેમ કે મિત્રો પહેલી જે સમસ્યા છે વિલંબિત ચૂકવણી. કેટલીક વાર તકનીકી અથવા
વહીવટી કારણોસર પેન્શનની ચૂકવણી વિલંબ થાય છે. ઉકેલ: નિયમિતપણે પેન્શનની સ્થિતિ તપાસો અને જો કોઈ સમસ્યા હોય તો તરત જ ફરિયાદ કરો. ખોટી માહિતી: કેટલીકવાર ખોટી અથવા અપડેટ કરેલી માહિતી કારણે પેન્શન બંધ થઈ જશે. તો તેનો ઉકેલ પણ જોઈ લો મિત્રો. તમારા બધા દસ્તાવેજો અને માહિતી નિયમિતપણે અપડેટ કરતા રહો. ત્રીજું છે મિત્રો, જાગૃતિકર્તા અભાવ: ઘણી લાયક વ્યક્તિઓ આ યોજના વાકેફ નથી. તો ઉકેલ: સરકાર અને સ્થાનિક સંસ્થાઓએ આ યોજના વિશે વધુ જાગૃતિ ફેલાવવી જોઈએ. વૃદ્ધાવસ્થા પેન્શન યોજના ભવિષ્ય: વૃદ્ધાવસ્થા પેન્શન યોજના ભવિષ્ય વધુ સારી રીતે બનાવવાની અપેક્ષા છે. પેન્શનની રકમ વધુ વધારો: વધતી જતી મોંઘવારી ધ્યાનમાં રાખીને પેન્શનની રકમ વધુ વધારો કરી શકાય છે. AI અને MLનો ઉપયોગ: આ સ્કીમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ઉપયોગ કરીને વધુ સારી રીતે મેનેજ કરી શકાય છે. મોબાઈલ એપ: ભવિષ્ય એક સમર્પિત મોબાઈલ એપ લોન્ચ થઈ શકે છે જે પેન્શન સ્થિતિ તપાસ વધુ સરળ બનાવશે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.